ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે। તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી। દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ સુરતમાં હોટલ મેરિયોટ ખાતે યોજાઈ રહ્યું છે। તમામ વાલીઓ કે જેઓમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે। નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે। અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન છેલ્લા 18 વર્ષથી ગુજરાત રાજ્યમાં કરે છે, તો સુરતમાં પણ છેલ્લા આ 18મું વર્ષ છે। આ એક્ઝિબિશન ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં થઈને આવે છે। એક્ઝિબિશનમાં ગુજરાતની એની સાથે સાથે ભારતની ટોપ 30 સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરી રહી છે કે જેમાં ગુજરાત સુરતથી, વલસાડથી, મસૂરી, દહેરાદૂન, રાજસ્થાન, હૈદરાબાદ, બેંગ્લોર, ઇન્દોર આ બધી જગ્યાની જે બોર્ડિંગ સ્કૂલ્સ છે એ સ્કૂલ્સના પ્રતિનિધિઓ કે જેમ પ્રિન્સિપલ્સ, એડમિશન ટીમ, એડમિશન્સ હેડ એ લોકો પોતે અહીંયા રૂબરૂ હાજર છે। એટલે જે પણ કોઈ વાલીઓ જે એમના બાળક માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક ઉત્તમ તક છે કે એક જ જગ્યા એક સ્થાન ઉપર આવી અને બધી સ્કૂલ્સના રાઇટ જે ડિસિઝન મેકર્સ છે એમની સાથે વાતચીત કરી સ્કૂલની વિસ્તૃતપણે માહિતી લઈ શકે અને એમની સાથે એમના જે પણ કંઈ પ્રશ્ન હોય એમનું નિરાકરણ એમને મળી શકે। સાથે સાથે એમને વાલીને પણ ફાયદો એ છે કે એક જ જગ્યાએ આટલી બધી સ્કૂલ સાથે ઇન્ટરેક્ટ કરે જેથી એમને ઇવેલ્યુએટ કરી શકે, કમ્પેર કરી શકે, રાઈટ, અને એમની ફેસિલિટી શું આપે છે બધી જ વસ્તુની માહિતી મળી શકે છે। કેટલા વર્ષથી આ સુરતમાં 18મું વર્ષ છે અમારું। સી અત્યારે એક ઉદાહરણ તરીકે કોઈ બાળક માટે કોઈ બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યું છે તો એમને ગૂગલના માધ્યમથી જ એમને ઓપ્શન મળે અને પછી એમને સ્કૂલ વિઝિટ કરવા જવું પડે, રાઈટ। એ સ્કૂલ વિઝિટ કરતા પહેલા જો એ એક્ઝિબિશનમાં સ્કૂલ છે અને એમની સાથે જો અહીંયા ઇન્ટરેક્ટ કરે છે તો એમનો 70% એમને ક્લેરિટી આવી જાય કારણ કે સ્કૂલમાં જેમની સાથે જઈને વાત કરવાની છે એ જ લોકો અહીંયા હાજર છે। એટલે સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલની એડમિશન ટીમ પછી એમને ફક્ત એડમિશન માટે થઈને અને આગળની વાતચીતને માટે થઈને એક વાર સ્કૂલ વિઝિટ કરવાની રહે એડમિશન પહેલાં। એટલે એ લગભગ એમના 80 થી 90% પ્રશ્નનું અહીંયા સોલ્યુશન આવી જતું હોય છે જનરલી। અને આ છેલ્લા 18 વર્ષથી આયોજન કરે એટલે જે સુરત અને એની આસપાસના જે શહેરો છે એટલે વલસાડથી લઈ અને વાલીઓ બરોડા સુધીના પણ વાલીઓ આ એક્ઝિબિશનમાં આવતા હોય છે। આપ પોતે જ વિચારી શકો છેલ્લા 18 વર્ષથી કરીએ છીએ તો દિવસે દિવસે સારામાં સારો રિસ્પોન્સ મળે છે, સારો પ્રતિસાદ મળે છે। આ એક્ઝિબિશન 2 દિવસ ચાલશે, આજે ને આવતીકાલે 23 અને 24 ડિસેમ્બર અઠવાલાઈ સુરત મેરિયટ હોટલમાં। તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે, સ્પોટ કાઉન્સેલિંગ અને સ્પોટ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે। સ્કૂલ કે જે અહીં સામેલ છે અને તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે। आपका परिचय? नमस्ते, मैं चोइथराम इंटरनेशनल से हूँ। मैं चोइथराम इंटरनेशनल में डेप्यूटी हेड ऑफ स्कूल हूँ, नीता मिश्रा। और हमारा एक आईबी वर्ल्ड स्कूल है। हम प्रीमियर वर्ल्ड स्कूल्स में आए हैं क्योंकि हम अपने जितने भी पेरेंट्स हैं उनको अपने कोर्स के बारे में, अपने स्कूल के बारे में, फैसिलिटीज़, अपने स्कूल के अचीवमेंट और बोर्डिंग फैसिलिटीज़ के बारे में बताना चाहते हैं। प्रीमियर स्कूल एक ऐसा प्लेटफॉर्म है जो कि सारे स्कूल्स को एक प्लेटफॉर्म पे लेके आता है। हम बहुत सालों से इसमें पार्टिसिपेट कर रहे हैं और इट इज़ गोइंग टू बी अ बेनिफिट टू आवर स्टूडेंट्स एज वेल एज सूरत के जो लोकल लोग हैं उन लोगों को भी इससे काफ़ी एडवांटेज मिलेगा। थैंक यू सो मच। बच्चों को क्या फायदा होगा एजुकेशन में आके परचेस करने में स्कूल या बोर्डिंग कॉलेज? आज के समय में एजुकेशन में बहुत सारे बोर्ड्स अवेलेबल हैं, जैसे कि हमारे पास में आईबी और कैम्ब्रिज 2 इंटरनेशनल करिकुलम्स हैं। वैसे ही
सीबीएसई करिकुलम है और दूसरे करिकुलम्स हैं, तो बच्चों को सारे स्कूल्स के बारे में जब वो सर्च करते हैं तो पूरी डिटेल इन्फॉर्मेशन गूगल के थ्रू नहीं मिल पाती। जब वो एग्जीबिशन में आते हैं तो उनको और उनके पेरेंट्स को बहुत डिटेल इन्फॉर्मेशन स्कूल एम्प्लॉयज़ के थ्रू, स्कूल के थ्रू मिलती है, जो कि जेन्युइन इन्फॉर्मेशन रहती है और इससे उनको बहुत फ़ायदा होता है। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।